નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટરમાં ઉત્પાદનના સાધનો વિશે વિસ્તારથી નોંધ લખો એના વિશે ભણીશું. આ સવાલ તમને બીજી રીતે પણ પૂછાય. ઉત્પાદનના સાધનો કેટલા છે, કયા કયા, સમજાવો. આ રીતનો સવાલ પણ તમને પૂછાય. તો જોઈએ, કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કરવા સામાન્ય રીતે કુદરતી સંપત્તિ અને શ્રમનો ઉપયોગ થાય છે. શું કહે છે? કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાઓનું આપણે ઉત્પાદન કરવું હોય તો એમાં બે બાબતો, એક તો કુદરતી સંપત્તિ અને બીજું શ્રમ, આ બેનો ઉપયોગ થાય છે. ઉત્પાદન કરવા અનેકવિધ સાધનો વપરાય છે. જેમ કે અનાજનું ઉત્પાદન કરવા બળદ, ટ્રેક્ટર, દાતરડું, મજૂરો, જમીન વગેરે જેવા અનેક સાધનો વપરાય ત્યારે જ ખેતી થઈ કહેવાય અને એમાંથી અનાજનું ઉત્પાદન કરી શકાય છે. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ઉત્પાદનના સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. કયા કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ 4 ભાગમાં એને વહેંચવામાં આવ્યા છે. એમાં પહેલું જોઈએ, જમીન. સામાન્ય અર્થમાં જમીન એટલે ધરતીની સપાટીનું ઉપલું પડ. એને શું કહેવાય? જમીન કહેવાય, જે આપણે 8મા પાઠમાં ભણી ગયા છે. પરંતુ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તેનો વ્યાપક અર્થ ધ્યાનમાં લેવામાં આવ્યો છે. કેમ કે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જમીન એટલે વિશિષ્ટ અર્થમાં વપરાય છે. કઈ રીતે? જો અહીંયા તમને કીધું છે, જમીન એટલે સંઘળી કુદરતી સંપત્તિ કે જેમાં સપાટી પર આવેલા જંગલો, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ અને વાતાવરણમાં રહેલા કુદરતી ઘટકો, આ તમામનો સમાવેશ જમીનમાં થાય છે. કેમ કે બધું કાં તો જમીનની અંદર છે કાં તો જમીનની બહાર છે. એટલે જમીનનો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ વ્યાપક અર્થ ધ્યાનમાં લેવામાં આવ્યો છે, જેમાં સંઘળી કુદરતી, સંઘળી એટલે બધી જ કુદરતી સંપત્તિ આવી જાય. જંગલો, પશુ પંખીઓ, પર્વતો, નદીઓ, સાગરો, પર ઉપરાંત જમીનના પેટાળમાં રહેલા વિવિધ ખનિજો, ઉપરાંત વાતાવરણમાં રહેલા વિવિધ કુદરતી ઘટકો, વાયુઓ, આ તમામનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? જમીનમાં કરવામાં આવે છે. આમ જમીન એ કુદરતી સાધન ગણાય છે. જમીન કેવું સાધન ગણાય છે? કુદરતી સાધન ગણાય છે. બીજું જોઈએ, મૂડી. સામાન્ય અર્થમાં મૂડી એટલે નાણું. બરાબર? મૂડી એટલે શું? નાણું, કે જે આપણે પૈસા, રૂપિયા તરીકે આપણે ઓળખીએ છીએ. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તેનો પણ વ્યાપક અર્થ ધ્યાનમાં લેવામાં આવ્યો છે. જો ફક્ત રૂપિયા પૂરતો મર્યાદિત અર્થ નથી લીધો કે ભાઈ પૈસા એ જ મૂડી, એ જ નાણું, એવું નથી. નાણું એનો વ્યાપક અર્થ લીધો છે. મૂડીને નાણું પણ કહેવાય અને નાણાંને મૂડી પણ કહેવાય. મૂડી એટલે, જો અહીંયા તમને કીધું, ધ્યાનમાં રાખજો, આ વિકલ્પ તરીકે અને ખાલી જગ્યામાં પૂછાય. મૂડી એટલે કોઈ પણ વસ્તુની ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતી વસ્તુ. શું કહે છે? મૂડી એટલે કોઈ પણ વસ્તુની ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતી વસ્તુ. મદદરૂપ એટલે ઉપયોગી. દાખલા તરીકે યંત્ર, એ શું કહેવાય? મૂડી કહેવાય. ઓજારો, કારખાનું, મકાન વગેરે મૂડી કહેવાય. યંત્ર કઈ રીતે મૂડી? બાળકો, યંત્ર દ્વારા આપણે વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ. ઓજારો દ્વારા આપણે વિવિધ વસ્તુઓ બનાવીએ છીએ. કારખાનું, કે જેની અંદર યંત્રો રાખીએ છીએ અને એમાંથી ચીજ વસ્તુઓ એ બનાવીએ છીએ અને તૈયાર કરીએ છીએ. મકાન તો આપણને ભાડું આપે છે. તો આ બધાનો સમાવેશ મૂડી કહેવાય. ટૂંકમાં જેમાંથી નાણાંનું સર્જન કરીએ તો હોય ને, એ તમામ
વસ્તુ શું કહેવાય? મૂડી કહેવાય. બરાબર છે. દાખલા તરીકે ખનિજ તેલ એ મૂડી કહેવાય, કેમ કે એમાંથી પેટ્રોલ, ડીઝલ, બરાબર, આવી બધી વસ્તુ બને કે જેનો વાહન વ્યવહારમાં ઉપયોગ થાય અને એના દ્વારા નાણાંનું સર્જન થાય, તો એ પણ મૂડી કહેવાય. બરાબર છે. એટલે મતલબમાં કે જેમાંથી આપણે નાણું સર્જી શકતા હોઈએ, બરાબર છે, અથવા તો પ્રાપ્ત કરી શકતા હોય, એ તમામ સાધન કે પ્રવૃત્તિ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. મૂડી એ માનવ સર્જિત સાધન છે. જો ધ્યાન રાખજો, માનવ સર્જિત. મૂડી કુદરતી નથી. રૂપિયાનું ઝાડ હોતું નથી. રૂપિયા બનાવ્યા કોણે? માનવીએ બનાવ્યા. એટલે માનવ સર્જિત છે. જો આની વ્યાખ્યા બીજી રીતે પણ બની શકે. કઈ રીતે? મૂડી એટલે કોઈ પણ વસ્તુની ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતી માનવ સર્જિત સાધનને મૂડી કહેવામાં આવે છે. એટલે મૂડી એ કેવું સાધન કહેવાય? માનવ સર્જિત સાધન કહેવાય છે. કારણ કે માનવ દ્વારા નિર્મિત છે. યંત્રો કોણે બનાવ્યા? માનવીએ. ઓજારો કોણે બનાવ્યા? માનવીએ. બરાબર છે. મકાન કોણ બનાવે? માનવી બનાવે. એટલે બધાનો સમાવેશ મૂડીની અંદર કરવામાં આવે છે. ત્રીજું સાધન છે શ્રમ. સામાન્ય અર્થમાં શ્રમમાં શારીરિક શ્રમનો ઉપયોગ ધ્યાનમાં લેવામાં આવે છે. દાખલા તરીકે મજૂર દ્વારા કરવામાં આવતું કાર્ય, તો મજૂર કયો શ્રમનો ઉપયોગ કરે? શારીરિક શ્રમનો. પરંતુ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તેનો પણ વ્યાપક અર્થ ધ્યાનમાં લેવામાં આવ્યો છે. શ્રમ એટલે આઈએમપી આપ ધ્યાન રાખજો, જો મૂડી અને શ્રમ આ બંનેની વ્યાખ્યા વિકલ્પમાં અથવા તો ખાલી જગ્યામાં આવશે, અથવા તો એક વાક્ય તરીકે પણ પૂછાઈ શકે અને આઈએમપી છે. શ્રમ એટલે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવાય છે. જો શું કહે છે? શ્રમ એટલે ભૌતિક વળતરની અપેક્ષાએ. ભૌતિક વળતર એટલે બાળકો મૂડી, નાણું, પૈસા એ ભૌતિક ચીજ વસ્તુ છે, બરાબર, અને એ મેળવવા માટે આપણે શ્રમ કરીએ છીએ, બરાબર છે. એટલે ભૌતિક વળતર કહેવાય. અને એમાં બે પ્રકારના કાર્ય આવે શ્રમમાં: શારીરિક શ્રમ અથવા તો માનસિક શ્રમ. એટલે શું કહે છે વ્યાખ્યા? શ્રમ એટલે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવામાં આવે છે. જેમ કે ખેતમજૂર. બાળકો, ખેતમજૂર કયો શ્રમ કરે? શારીરિક શ્રમ. કામદારો તો કયો શ્રમ કરે? શારીરિક શ્રમ અથવા માનસિક. જો કામદાર બે શ્રમ કરે, શારીરિક અને માનસિક બે શ્રમ કરે. શિક્ષક તો ફક્ત કયો શ્રમ કરે? માનસિક શ્રમ કરે. ડોક્ટર તો કયો શ્રમ કરે? ફક્ત માનસિક શ્રમ. બરાબર, કેમ કે એને બેઠા બેઠા તપાસવાનું હોય છે, એમાં કઈને મહેનત તો કરવી નથી પડતી. ન્યાયાધીશ તો કયો શ્રમ કરે? માનસિક શ્રમ કરે. તો આ બધા શ્રમના શું કહેવાય? ઉદાહરણ કહેવાય છે. મોસ્ટ ટાઈમ પી, શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. જો શું કહે છે? શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન કહેવામાં આવે છે. આ વિકલ્પ તરીકે મોસ્ટ ટાઈમ પી. એટલે ત્રીજું સાધન હતું શ્રમ. ચોથું સાધન નિયોજન, અથવા એને શું કહેવાય? નિયોજક. કોઈ પણ વસ્તુની ઉત્પાદન પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોને કુશળતાપૂર્વક ભેગા કરનાર વ્યક્તિને નિયોજક કહેવાય. બરાબર, અને નિયોજક કરનારને નિયોજન કહેવાય, અથવા નિયોજન કરનારને નિયોજક કહેવાય. બરાબર છે. જેમ કે સંચાલન કરનારને શું કહેવાય? સંચાલક. એમ નિયોજન કરનારને શું કહેવાય? નિયોજક. એટલે કોઈ પણ વસ્તુની ઉત્પાદન પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ આ ત્રણેય સાધનોને કુશળતાપૂર્વક ભેગા કરનાર વ્યક્તિને નિયોજક કહેવામાં આવે છે. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદન પ્રક્રિયામાં જોડવાના કાર્યને નિયોજન કહેવામાં આવે છે. ભેગા કરનારને નિયોજક કહેવાય અને જોડવાના કાર્ય કરનારને નિયોજન કહેવાય. એટલે કે મૂડી, શ્રમ અને જમીન ત્રણેયને
ઉત્પાદન પ્રક્રિયામાં જોડવાના કાર્યને નિયોજન કહેવામાં આવે છે. તો આ શું હતા? ઉત્પાદનના સાધનો. કેટલા બાળકો? 4. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આમાંથી વિકલ્પ, ખાલી જગ્યા અને એક વાક્યના સવાલ જવાબ પણ આમાંથી પૂછાઈ શકે છે. બરાબર? એટલે વ્યવસ્થિત રીતે એને વાંચવો અને લખવો. ધન્યવાદ બાળકો. આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 15 ભારતીય અર્થતંત્રના માળખા વિશે સવિસ્તાર નોંધ લખો. તો આ વિડીયોની અંદર આપણે ભારતીય અર્થતંત્રના માળખા વિશે આપણે સવિસ્તાર નોંધ લેવાની છે. અથવા આ સવાલ તમને બીજી રીતે પૂછી શકે કે ભારતીય અર્થતંત્રના ક્ષેત્રો કેટલા છે, કયા કયા, દરેકની વિસ્તૃત માહિતી આપો. આ રીતનો સવાલ તમને 4 ગુણ અથવા 3 ગુણની અંદર પૂછી શકે. જોઈએ, દેશની આર્થિક પ્રવૃત્તિઓને અથવા વ્યવસાયોને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. જો દેશની તમામ આર્થિક પ્રવૃત્તિઓ અથવા વ્યવસાયને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 3 વિભાગમાં. પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું સેવા ક્ષેત્ર. આ પ્રકારના વર્ગીકરણને વ્યવસાયિક માળખા તરીકે પણ ઓળખવામાં આવે. બાળકો, કયા માળખા તરીકે? વ્યવસાયિક માળખા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ત્રણેય વિભાગો અને તેમાં સમાવેશ થતી પ્રવૃત્તિઓનો ખ્યાલ નીચે મુજબ છે. તો પહેલું જોઈએ, પ્રાથમિક ક્ષેત્ર. આ વિભાગમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓનો જ સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય. જેમ કે પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો અને કાચી ધાતુઓનું ખોદકામ વગેરેનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રની અંદર કરવામાં આવે છે. એટલે તમામ પ્રવૃત્તિઓ પ્રાથમિક ક્ષેત્રની છે. અને બાળકો, એટલું ખાસ યાદ રાખવાનું કે જે પ્રવૃત્તિઓ કુદરત પર આધારિત હોય ને એ તમામ પ્રવૃત્તિઓ પ્રાથમિક ક્ષેત્રમાં જ આવે. પશુપાલન ને પશુ સંવર્ધન કુદરત પર આધારિત છે, કુદરતી પ્રક્રિયા છે. મત્સ્ય ઉદ્યોગ કુદરતી પ્રક્રિયા છે, એમાં ક્યાંય ઉત્પાદન કાર્ય કરવામાં આવતું નથી કે યંત્રનો ઉપયોગ થતો નથી. મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુનું ખોદકામ કરવું. જંગલો એટલે કે એમાંથી લાકડું મેળવવું, જંગલ પેદાશો મેળવવી. તો આ બધું કેવું કહેવાય? કુદરત પર આધારિત પ્રવૃત્તિ છે. એટલે તમામ પ્રવૃત્તિ કયા ક્ષેત્રમાં આવે? પ્રાથમિક ક્ષેત્રમાં આવે છે. ભારતમાં મોટા ભાગની વસ્તી ગામડામાં વસે છે. તેમનો મુખ્ય વ્યવસાય પણ શું છે? ખેતી છે. કેમ કે ભારતમાં એવું કહેવાય છે કે 60% વસ્તી ગામડામાં રહે છે, 40% વસ્તી શહેરમાં રહે છે. એટલે ભારતમાં મુખ્ય વ્યવસાય તરીકે કઈ પ્રવૃત્તિને અપનાવી છે? ખેતીને. કેમ કે ભારત ખેતી પ્રધાન દેશ કહેવાયો છે. ઉદ્યોગોનો વિકાસ ઓછો હોય છે. આથી રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. જો બાળકો, એ શું કીધું કે રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. પણ કેવા દેશો? કે જે વિકાસશીલ દેશ છે, એટલે કે જે દેશો વિકાસ કરી રહ્યા છે. ભારત શેમાં આવે? વિકાસશીલ દેશોમાં જ આવે છે. રોજગારીમાં 2001-2002માં 60% હિસ્સો કોનો હતો? પ્રાથમિક ક્ષેત્રનો. અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો કેટલો હતો? 25%. જો આ યાદ રાખજો, વિકલ્પમાં પૂછે કે પ્રાથમિક ક્ષેત્રનો રોજગારીમાં ફાળો કેટલા ટકા હતો? 2001-2002માં 60%. અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો કેટલા ટકા ફાળો હતો? 25%. તો આ કયું ક્ષેત્ર હતું? પ્રાથમિક ક્ષેત્ર. હવે જોઈએ માધ્યમિક ક્ષેત્ર. આ વિભાગમાં મોટા પાયાના ઉદ્યોગો, જો શું કહે છે? મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ, વીજળી, ગેસ, પાણી પુરવઠો વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે.
બાળકો, ટૂંકમાં માધ્યમિક ક્ષેત્ર એટલે ઉત્પાદન પ્રક્રિયા સાથે જે પણ કંઈ પ્રવૃત્તિ સંકળાયેલી હોય ને એ તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય. બરાબર છે. એટલે નાના પાયાના ઉદ્યોગો હોય કે મોટા પાયાના ઉદ્યોગો હોય, પરંતુ તેમાં યંત્રનો ઉપયોગ થતો હોય છે. એટલે તમામ પ્રવૃત્તિ કયા ક્ષેત્રમાં આવે? માધ્યમિક ક્ષેત્રમાં આવે છે. દાખલા તરીકે પાણી પુરવઠો. બાળકો, આપણે સીધું પાણી નથી પીતા વરસાદનું, આપણે પાણીને શુદ્ધ કરવું પડે છે અને શુદ્ધ કરવા માટે આખો પ્લાન્ટ નાખવો પડે છે. એટલે કેટલી મશીનરી જોડવામાં આવે છે, એટલે માધ્યમિક ક્ષેત્ર થઈ ગયું. ગેસ, તો આપણે ગેસ આપણા ઘર સુધી પહોંચે એ માટે પાઇપલાઇન નાખે, મીટરો નાખે, બરાબર, એના જે કંઈ યંત્રો હોય તે ગોઠવે, એટલે માધ્યમિક ક્ષેત્ર થઈ ગયું. પણ જમીનમાંથી સીધો ગેસ મળે તો એ પ્રાથમિક થઈ ગયું, કેમ કે કુદરતી રીતે મળે છે. પણ ઘર સુધી પહોંચાડે અને ઉપયોગમાં લે તો એ માધ્યમિક ક્ષેત્ર થઈ ગયું. જો અહીંયા તમને એવું કીધું છે કે ટાંકણીથી માંડી મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન થાય એને માધ્યમિક ક્ષેત્ર કહેવાય. શું કહે છે? ટાંકણીથી માંડી મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન થાય તેને માધ્યમિક ક્ષેત્ર કહેવાય. બાળકો, આમાંથી એક વિકલ્પ પણ પૂછાઈ ગયો કે અણુશસ્ત્રોનું ઉત્પાદન એ કયા ક્ષેત્રમાં આવે? તો માધ્યમિક ક્ષેત્રમાં આવે. કયા ક્ષેત્રમાં? માધ્યમિક ક્ષેત્રમાં, કેમ કે અણુશસ્ત્રોનું ઉત્પાદન કરવામાં આવે છે. આવો વિકલ્પ બોર્ડમાં પૂછાઈ ગયો. આ વિભાગને ઉદ્યોગ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા ક્ષેત્ર તરીકે? ઉદ્યોગ ક્ષેત્ર તરીકે. એટલે કે તમામ ઉદ્યોગો કયા ક્ષેત્રમાં આવે? માધ્યમિક ક્ષેત્રમાં આવે છે. ત્રીજું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર. આ વિભાગમાં વેપાર, સંદેશા વ્યવહાર, હવાઈ તથા દરિયાઈ માર્ગ, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસન અને મનોરંજન વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. જો બાળકો, આ ફક્ત સેવા ક્ષેત્ર, બસ ફક્ત ને ફક્ત માનસિક શ્રમ જ કરવાનું. વેપાર, સંદેશા વ્યવહાર, હવાઈ દરિયાઈ માર્ગ, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપની, પ્રવાસ, મનોરંજન, તો આ બધું કયું ક્ષેત્ર ગણાય? સેવા ક્ષેત્ર ગણાય છે. અનેકવિધ સેવાઓનો સમાવેશ આ વિભાગમાં થાય છે. કયા વિભાગમાં? સેવા ક્ષેત્રની અંદર થાય છે. જો બાળકો, આમાંથી પણ વિકલ્પ પૂછી શકે, નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? તો પહેલું એ ખેતી, બી યંત્રોનું ઉત્પાદન, સી પશુ સંવર્ધન અને ડી વેપાર. તો જવાબ શું આવે? ડી વેપાર, કેમ કે વેપાર કયા ક્ષેત્રમાં આવે? સેવા ક્ષેત્રમાં આવે છે. આવો વિકલ્પ એની અંદર પૂછાઈ શકે. અનેકવિધ સેવાઓનો સમાવેશ પણ આ વિભાગમાં થાય છે. ભારતીય અર્થકારણમાં વ્યાવસાયિક માળખામાં પરિવર્તન આવ્યું છે. જો બાળકો, શું કહે છે? ભારતીય અર્થકરણના વ્યવસાયિક માળખામાં પરિવર્તન આવ્યું છે. કઈ રીતે? કે ભારતમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ, મહત્વ ઘટતું જાય છે, જ્યારે માધ્યમિક અને સેવા ક્ષેત્રનું મહત્વ વધતું જાય છે. એનો મતલબ એવો થયો કે ભારતની અંદર પ્રાથમિક ક્ષેત્ર છે એનું પ્રભુત્વ ઘટતું જાય છે અને માધ્યમિક અને સેવા ક્ષેત્રનું મહત્વ અને પ્રભુત્વ વધતું જાય છે. એટલે કે ઝડપી વિકાસ ભારતમાં થઈ રહ્યો છે, એ પરથી આપણે કહી શકીએ. દાખલા તરીકે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જાપાન, આ બધા દેશોમાં બાળકો આપણે જોઈએ ને તો એમાં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો ખૂબ ઓછો હોય છે એના અર્થતંત્રમાં, જ્યારે સેવાકીય અને માધ્યમિક ક્ષેત્રનો ફાળો સૌથી વધારે હોય છે. એવું જ આપણા ભારતીય અર્થતંત્રમાં થઈ રહ્યું છે. પ્રાથમિક ક્ષેત્રનો ફાળો ઘટતો ગયો છે અને માધ્યમિક અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો ગયો છે. એટલે કે એનું પ્રભુત્વ અને મહત્વ શું થતું ગયું છે? વધતું ગયું છે. તો આ દર્શાવે છે કે ભારત ક્રમશઃ વિકાસ સાધી રહ્યું છે. એટલે કે ભારત ઝડપી વિકાસ સાધી રહ્યો છે એમ આ પરથી કહી શકાય. તો આ કયો સવાલ હતો? ભારતીય અર્થતંત્રના માળખાનો પરિચય. બરાબર છે. અને આમાંથી તમને વિકલ્પ તરીકે, એક વાક્યના સવાલ તરીકે અથવા તો તમને ખાલી જગ્યાની અંદર પણ તમને પૂછાઈ શકે. એક વાક્યમાં કઈ રીતે પૂછે? દાખલા તરીકે તમને એમ પૂછે
કે માધ્યમિક ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓ આવે છે અને તેનો ભારતીય અર્થતંત્રમાં હિસ્સો કેટલો, પ્રમાણ કેટલું. આ રીતના પણ એક વાક્યમાં તમને સવાલ જવાબ એની અંદર પૂછી શકે. વિકલ્પ તરીકે પણ આવે, ખાલી જગ્યા તરીકે પણ આવે અને એક વાક્યના સવાલ જવાબ તરીકે પણ આવે. એટલે આખો સવાલ બાળકો તમે કમ્પ્લીટ કરી જાઓ એટલે એની અંદર બધું જ આવી જાય. બરાબર. એટલે આખો કમ્પ્લીટ સવાલ વ્યવસ્થિત રીતે વાંચવાનો અને લખવાનો. ધન્યવાદ બાળકો.